નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં હું નયન બોગરા આપનું સ્વાગત કરું છું। આવું છે આદર છે નયનમાં ને, આવું છે આદર છે નયનમાં ને, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસને આંગણે આજે વરસ્યા કંચન મેં। મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણનો મહત્વનો ટોપિક ધ્વનિતંત્ર। ગુજરાતી ભાષાના ધ્વનિઓ બે ભાગમાં વહેંચાયેલા છે, સ્વર અને વ્યંજન। તો એ વ્યંજનના પ્રકારોની ચર્ચા આપણે કરીએ એમાં પહેલો પ્રકાર જોઈએ છીએ સ્પર્શ વ્યંજન। વ્યંજનનો પહેલો પ્રકાર છે સ્પર્શ વ્યંજન। તો ચાલો મિત્રો ચર્ચા કરીએ સ્પર્શ વ્યંજનની। સ્પર્શ વ્યંજન એટલે શું? સ્પર્શ થઈને જે ધ્વનિ નીકળે તેને સ્પર્શ વ્યંજન કહેવાય છે। શેનો સ્પર્શ થાય? તો વાક અવયવોના સ્પર્શથી જે ધ્વનિ નીકળે તેને સ્પર્શ વ્યંજન કહેવાય છે। હવે વાક અવયવો એટલે શું? વાણી ઉત્પન્ન કરવા માટે જે કોઈ અવયવોની જરૂર પડે તેને કહેવાય વાક અવયવો। આપણા મુખની અંદર જે કોઈ અવયવો છે તે બધા જ વાક અવયવ છે, જેમ કે દાંત, જીભ, હોઠ, પેઢા, કાંકડો, આ બધા જ વાક અવયવો છે। એટલે એક અવયવ અન્ય અવયવને સ્પર્શીને જે ધ્વનિ નીકળે તેને કહેવાય સ્પર્શ વ્યંજન। એક અવયવ અન્ય અવયવને સ્પર્શીને જે ધ્વનિ નીકળે તેને કહેવાય સ્પર્શ વ્યંજન। ક્યારેક જીભ દાંતને સ્પર્શે, જીભ તાળવાને સ્પર્શે, અથવા તો હવાના સ્પર્શથી જે ધ્વનિ નીકળે તેને કહેવાય સ્પર્શ વ્યંજન। આવા ગુજરાતી ભાષામાં 20 સ્પર્શ વ્યંજનો છે। ગુજરાતી ભાષામાં 20 સ્પર્શ વ્યંજનો છે। તો આ 20 સ્પર્શ વ્યંજનો પાછા 5 પ્રકારમાં વહેંચાયેલા છે। તો ચાલો મિત્રો આપણે વાત કરીએ સ્પર્શ વ્યંજનના 5 પ્રકારની। આવા સ્પર્શ વ્યંજનોના 5 પ્રકાર છે, ટોટલ 20 સ્પર્શ વ્યંજનો છે। પહેલો પ્રકાર છે કંઠ્ય સ્પર્શ વ્યંજન। કંઠ્ય સ્પર્શ વ્યંજનમાં 4 અક્ષરનો સમાવેશ થશે, ક, ખ, ગ, ઘ। આ ક, ખ, ગ, ઘ એ કંઠ્ય સ્પર્શ વ્યંજનમાં આવે છે। તો હવે કંઠ્ય સ્પર્શ વ્યંજન કેમ કહેવાય? તો ક, ખ, ગ, ઘના ઉચ્ચારણમાં જીભની પાછળનો ભાગ કંઠને સ્પર્શે છે। સાહેબ, 20 સ્પર્શ વ્યંજનોના ઉચ્ચારણ સ્થાનો અલગ અલગ છે। સ્પર્શ વ્યંજનના ઉચ્ચારણમાં ભેદ જોવા મળશે, અલગ અલગ સ્થાનેથી ઉચ્ચારાશે। તો કંઠ્ય સ્પર્શ વ્યંજનમાં શું થશે? તો કંઠ્ય સ્પર્શ વ્યંજનમાં ઉદાહરણ તરીકે આપણું આ તાળવું છે। જો હું તમને કહું આ તાળવું છે, અહીંયા કાંકડું હોય ત્યાંથી ચાલુ થાય છે અને અહીંયા દાંત હોય ત્યાં પૂરું થાય છે। આ તાળવું છે, તાળવાની નીચે અહીંયા જીભ આવશે, આ જીભ છે। કોઈકને નાની હોય, કોઈકને મોટી હોય, પણ હોય ખરી। તો હવે જુઓ, દરેકના સ્પર્શ સ્થાનો અલગ અલગ છે કે ક, ખ, ગ, ઘના ઉચ્ચારણમાં જીભની પાછળનો ભાગ કંઠને સ્પર્શે છે। એટલે ક, ખ, ગ, ઘ બોલીએ ત્યારે આપણી જીભની પાછળનો ભાગ ઊંચો થશે, અહીંથી ઊંચો થઈ અને અહીંયા સ્પર્શે છે। એટલે ક, ખ, ગ, ઘના ઉચ્ચારણમાં જીભની પાછળનો ભાગ ઊંચો થઈ અને કંઠને સ્પર્શે છે, એટલે તેને કંઠ્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે। એક વખત બોલી જુઓ, ત્યાં છો ત્યાંથી, એટલે ખબર પડી જશે। ક, ખ, ગ, ઘ, ક, ખ, ગ, ઘ બોલો ત્યાં જ ખબર પડી જશે કે જીભ પાછળથી ઊંચી થાય અને કંઠને સ્પર્શે તેને કહેવાય કંઠ્ય સ્પર્શ વ્યંજન। ત્યાર પછી સ્પર્શ વ્યંજનનો બીજો પ્રકાર છે તાલવ્ય સ્પર્શ વ્યંજન। 4 અક્ષરો આવશે, ચ, છ, ઝ, ઝ। ચ, છ, ઝ, ઝ। આ ચ, છ, જ, ઝના ઉચ્ચારણમાં જીભ તાળવાના આગળના ભાગને સ્પર્શે છે। જુઓ, કંઠ્ય સ્પર્શ વ્યંજનમાં પાછળથી ઊંચી થતી હતી, હવે તાલવ્ય સ્પર્શ વ્યંજનમાં જીભ અહીંયાથી ઊભી થઈ, ઊંચી થઈ અને અહીંયા તાળવાના આગળના ભાગને સ્પર્શે છે। તાળવાના આગળના ભાગે એટલે દાંતથી સેજ ઉપર પેઢાના ભાગે સ્પર્શશે। ક, ખ, ગ, ઘમાં અહીંયા પાછળથી ઊંચી થતી હતી, ચ, છ, જ, ઝમાં તાળવાના આગળના ભાગે સ્પર્શે છે, એટલે તેને તાલવ્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે। ઉચ્ચારણ કરો એટલે હમણાં ખબર પડી જશે કે ચ, છ, જ, ઝ તાળવાથી ઉપર, તાળવાના આગળના ભાગે એટલે પેઢાના ભાગે સ્પર્શે છે, દાંતથી ઉપર પેઢા પાસે। ચ, છ, જ, જ એટલે ચ, છ, જ, ઝના ઉચ્ચારણમાં જીભ તાળવાના આગળના ભાગે સ્પર્શે છે, એટલે તેને કહેવાય તાલવ્ય સ્પર્શ વ્યંજન। ત્યાર પછી વ્યંજનનો ત્રીજો પ્રકાર છે મૂર્ધન્ય અથવા તો વર્સ્ય સ્પર્શ વ્યંજન। પહેલા તો મૂર્ધન્ય શબ્દનો અર્થ આપણને ખબર પડવી જોઈએ। મૂર્ધન્ય એટલે શું? તો ગુજરાતી સાહિત્યમાં એવું કહેવાય છે કે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર હતા। ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર હતા। એટલે શું? તો એટલે મૂર્ધન્ય એટલે ટોચના, ટોચના એટલે ઊંચામાં ઊંચું। હવે ટોચના એટલે ઊંચામાં ઊંચા,
કે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યના ટોચના સાહિત્યકાર છે, એટલે કે મૂર્ધન્ય સાહિત્યકાર છે. તો આ મૂર્ધન્ય અથવા તો વર્ત્સ્ય સ્પર્શ વ્યંજન એટલે શું? હવે મૂર્ધન્ય એટલે ટોચનું, તો કયા અક્ષર આવશે? ટ, ઠ, ડ, ઢ. ટ, ઠ, ડ, ઢ ના ઉચ્ચારણમાં જીભ તાળવાના ટોચના ભાગે સ્પર્શશે, ટોચના ભાગે સ્પર્શે એટલે તેને મૂર્ધન્ય કે વર્ત્સ્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે. જેમ કે ચેક કરીએ કે જીભ અહીંથી લઈને છેક સાહેબ અહીંયા સુધી જશે, ટોચના ભાગ પાસે જશે. જુઓ તમે બોલીને ચેક કરો, છેક ઉપર જીભ જશે. ટ, ઠ, ડ, ઢ. આ ટ, ઠ, ડ, ઢ ના ઉચ્ચારણમાં જીભ તાળવાના ઉપરના ભાગે સ્પર્શ કરે છે, તેથી તેને મૂર્ધન્ય અથવા તો વર્ત્સ્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે. આ છે મૂર્ધન્ય સ્પર્શ વ્યંજન ટ, ઠ, ડ, ઢ. ત્યાર પછી સ્પર્શ વ્યંજનનો ચોથો પ્રકાર છે દંત્ય સ્પર્શ વ્યંજન. દંત્ય સ્પર્શ વ્યંજન છે ત, થ, દ, ધ. દાંત, દંત એટલે દાંત. હવે તથ દધનું ઉચ્ચારણ કરીએ ને ત્યારે જીભ દાંતને સ્પર્શશે, એટલે જ્યારે જીભ દાંતને સ્પર્શે અને જે ધ્વનિ નીકળે તેને કહેવાય દંત્ય સ્પર્શ વ્યંજન. તથ દધના ઉચ્ચારણમાં જીભ દાંતને સ્પર્શે. ચેક કરો, ત, થ, દ, ધ. બોલો એટલે ખબર પડી જશે હમણાં. ત, થ, દ, ધ. આ તથ દધના ઉચ્ચારણમાં જીભ દાંતને સ્પર્શે છે એટલે તેને દંત્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે. ત્યાર પછી સ્પર્શ વ્યંજનનો પાંચમો પ્રકાર છે ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજન. ઓષ્ઠ્ય એટલે હોઠ. પ, ફ, બ, ભ. આ ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજન છે. પ, ફ, બ, ભ. પ, ફ, બ, ભ ના ઉચ્ચારણમાં નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે છે. આપણે પ, ફ, બ, ભ બોલીએ ત્યારે જોજો કે નીચેનો હોઠ ઉપરના હોઠને સ્પર્શે છે. પ, ફ, બ, ભ. આપણને એવું થાય કે બંને હોઠ અડીને છૂટા પડે છે, પણ એ આપણને એવું થાય, પણ કોઈક બોલતું હોય ત્યારે એના હોઠ સામું જોઈએ ને તો ખબર પડી જાય કે નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે છે. જુઓ, બંને હલે નહીં હો, ખાલી નીચેનો જ ઉપરના અડે. આપણને એમ થાય કે બે અડે છૂટા પડે, અડે છૂટા પડે. આપણે ખાઈએ ત્યારે કઈ દાઢી હલે? નીચેની એક જ હલે. છતાંય આપણને એવું ફીલ થાય કે બંને દાઢી ઉપર નીચેથી આમાં આવે છે અને વચ્ચે કચરઘાણ નીકળે છે, પણ ના, એવું થાય નહીં. જો નીચેની દાઢી જ હલે, ઉપરની દાઢી હલે તો આખો માળ ઊંચો જાય નીચો આવે, ઊંચો જાય નીચો આવે, એવું થાય ને. એટલે નીચલો હોઠ ઉપલા હોઠને સ્પર્શે ત્યારે જે ધ્વનિ નીકળે તેને ઓષ્ઠ્ય સ્પર્શ વ્યંજન કહેવાય છે. હવે અલ્પપ્રાણ મહાપ્રાણ, આ 20 સ્પર્શ વ્યંજનોમાં જ બીજું છે અલ્પપ્રાણ મહાપ્રાણ અને ઘોષ અઘોષ. તો અલ્પપ્રાણ મહાપ્રાણ અને અઘોષ ઘોષ કોને કહેવાય? તો અઘોષ કોને કહેવાય? જુઓ કોષ્ટક. અઘોષ એટલે આપણે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણી આ નાદ તંત્રી છે તે કંપતી હોય છે. અહીંયા નાદ તંત્રી એટલે કે સ્વર પેટી હોય છે. આ સ્વર પેટી કંપે છે. ઉચ્ચારણ કરીએ જ્યારે સ્વર પેટી ઓછી કંપે ત્યારે અઘોષ ધ્વનિ નીકળે અને વધારે કંપે ત્યારે ઘોષ ધ્વનિ નીકળે છે. તમે ચેક કરો, આવી રીતે હાથ રાખો અને પછી બે બે અક્ષર બોલો એટલે ખબર પડશે. જેમાં ઓછી કંપે એ અઘોષ અને વધારે કંપે તે ઘોષ. આવી રીતે રાખીને ચેક કરો. ક, ખ, ગ, ઘ. ક, ખ, ગ, ઘ. તો ક, ખ માં ઓછી કંપી, ગ, ઘ માં વધારે કંપી, એટલે ક, ખ એ અઘોષ, ગ, ઘ ઘોષ, ચ, છ અઘોષ, જ, જ ઘોષ, ટ, ઠ અઘોષ, ડ, ઢ ઘોષ, ત, થ અઘોષ, દ, ધ ઘોષ, પ, ફ અઘોષ, બ, ભ ઘોષ. આવી રીતે ઉચ્ચારણ કરતી વખતે નાદતંત્રી ઓછી કંપે તે અઘોષ અને નાદતંત્રી વધારે કંપે તે ઘોષ. હવે અલ્પ પ્રાણ મહાપ્રાણ. અલ્પ એટલે ઓછું અને પ્રાણ એટલે હવા. મહા એટલે વધારે, પ્રાણ એટલે હવા. અલ્પ પ્રાણ એટલે ઓછી હવા, મહાપ્રાણ એટલે વધારે હવા. આપણે મિત્રો જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણા મુખમાંથી હવા નીકળે છે. હવા, અવાજ છે એ હવા સ્વરૂપે બહાર આવે છે. મિત્રો દરેક વખતે સરખી હવા ના આવે, ક્યારેક ઓછી આવે તો ક્યારેક વધારે હવા બહાર આવે છે. એટલે ઉચ્ચારણ કરતી વખતે ઓછી હવા બહાર આવે ત્યારે અલ્પપ્રાણ ધ્વનિ બને અને વધારે હવા બહાર આવે ત્યારે મહાપ્રાણ ધ્વનિ બને છે. ચેક કરીએ, હું એક એક અક્ષર બોલાવું છું, આવી રીતે હાથ રાખજો અને પછી ચેક કરજો કે હવા ઓછી નીકળે છે કે વધારે નીકળે છે. જુઓ, આવી રીતે હાથ રાખજો આમ. તો એક એક અક્ષર બોલીએ. ક, ખ, ક, ખ, ક, ખ, ક, ખ. તો ચેક કરો તો ક માં ઓછી હવા નીકળે છે અને ખ માં વધારે નીકળે છે. તો ઉચ્ચારણ કરતી વખતે જેમાં ઓછી હવા નીકળે તે અલ્પપ્રાણ અને વધારે હવા નીકળે તે મહાપ્રાણ. આ ક, ગ, ચ, જ, ટ, ડ, ત, દ, પ, બ આને અલ્પપ્રાણ કહેવાય અને
ખ ઘ છ ઝ ઠ ઢ થ ધ ફ ભ આને મહાપ્રાણ કહેવાય છે. એટલે ઉચ્ચારણ કરતી વખતે ઓછી હવા બહાર આવે તે અલ્પપ્રાણ અને વધારે હવા બહાર આવે તેને મહાપ્રાણ ધ્વનિ કહેવાય છે. હવે આપણને પૂછાય કે જ વ્યંજન ઓળખાવો, તો જ શું છે? જ એ પહેલા તો અલ્પપ્રાણ છે, પછી ઘોષ છે અને તાલવ્ય સ્પર્શ વ્યંજન છે. એટલે જ અલ્પપ્રાણ, ઘોષ, તાલવ્ય સ્પર્શ વ્યંજન. પછી કે થ ઓળખાવો, તો થ છે તે મહાપ્રાણ છે. થ મહાપ્રાણ, અઘોષ, દંત્ય સ્પર્શ વ્યંજન આવી રીતે ઓળખાવાય છે. આ હતા મિત્રો 20 સ્પર્શ વ્યંજનો. આવી રીતે ગુજરાતી વ્યાકરણમાં સ્પર્શ વ્યંજનો આવે છે. મિત્રો આ સ્પર્શ વ્યંજનો વિશે અને આખા ગુજરાતી વ્યાકરણ વિશે વધારે માહિતી જોઈતી હોય, વધારે વિગતે ભણવું હોય તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં તમે જોડાઈ શકો છો. વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને અમારી સાથે વિગતે ગુજરાતી વ્યાકરણ એકદમ સરળ રીતે ભણી શકો છો. થેન્ક યુ સો મચ.